ગુજરાતમાં હવે સૌપ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ અને ગ્લાસ ટાવરની મજા અમદાવાદમાં માણી શકાશે। અમદાવાદની શાન સમાન કાંકરિયાની બાલવાટિકામાં નવા રંગરૂપ સાથે ઇલ્યુઝન હાઉસ, ફ્લાઇંગ થિયેટર જેવી 28 એક્ટિવિટીઝનો ઉમેરો કરાયો છે। કાંકરિયા તળાવની બાલવાટિકામાં અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ અને એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટીઝ ફ્રી મળશે, જેમાં કોઇન હાઉસ કી, કાચ ઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન અને ગ્લોવ સ્ટેશનમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહીં। અલગ અલગ એક્ટિવિટીઝ અને રાઇડ્સ માટે નક્કી કરવામાં આવેલા દર મુજબ લોકોએ ચાર્જ ચૂકવવો પડશે। બાલવાટિકામાં ડાયનોસોર પાર્ક પણ તૈયાર કરાયો છે। બટરફ્લાય પાર્ક પણ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। સ્નો પાર્ક, વર્ચ્યુઅલ ગેમ ઝોન, વર્ચ્યુઅલ થિયેટર, મિરર મેઝ અને ભૂલ ભુલૈયા સહિતની એક્ટિવિટી બાળકોને બાલવાટિકામાં મળશે। 15 એપ્રિલ બાદ બાલવાટિકા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। વાટિકાની અંદર ટોટલી 24 રાઇડો છે અને બધી ગુજરાતમાં પ્રથમવાર હશે અને અમુક 2-3 રાઇડ તો ઇન્ડિયામાં પ્રથમવાર રાઇડો છે। એમાં સ્ટાર્ટથી કહીએ તો કોઇન્સ હાઉસ આખા ઇન્ડિયામાં ક્યાંય નથી। બૂટ હાઉસ ખાલી બોમ્બે એક છે। ડાયનાસોર પાર્ક 18 થી 20 ડાયનાસોર પોતે જાતે મૂવમેન્ટ કરે છે। પતંગિયા હાઉસ આખું એસી અને એકદમ પર્ટિક્યુલર સરસ મજાનું, આમ તમને એવું જ લાગે કે હું કોઈ અલગ જગ્યાએ આવી ગયો છું। ઇલ્યુઝમ હાઉસ, એમાં બી પણ બધો ઇલ્યુઝમ એટલે આખું એકદમ તમને ઓરિજિનલ, તમને એવું લાગે કે ભાઈ આ ઓરિજિનલ બધા પેલા છે એવું તમને લાગશે। જે અમારી રીતે જે આખી ડેવલપમેન્ટ કે જે કરવું હતું એનું પ્રેઝન્ટેશન એને આપી અને અમે H1 હાઈએસ્ટ બિડર તરીકે અમે આવ્યા અને એમાં અમે કોર્પોરેશનને 20 લાખ, આશરે 20 લાખ રૂપિયા ફિક્સ રેન્ટલ પ્લસ જે ટિકિટની રેવન્યુ શેરિંગ થાય એના 27% આપવા અમીગોને સાથે નક્કી કર્યું અને અમે લગભગ ગુજરાતમાં ના હોય એવી ટાઈપની ઘણી બધી એક્ટિવિટીઓ અહીંયા આગળ લગાવી છે। એટલે કે લોકોને અલગ અલગ જગ્યાએ જવું પડે એની જગ્યાએ બધી એક્ટિવિટીનો અમે સમન્વય કરી આને એક બાલવાટિકાને થીમ પાર્ક બનાવ્યું છે અને લોકોનું એક આકર્ષણનું કેન્દ્ર બની જાય। 68 વર્ષ બાદ કાંકરિયામાં આવેલી બાલવાટિકાને નવા રૂપરંગ છે તે અપાયા છે। કોર્પોરેશન દ્વારા 22 કરોડના ખર્ચે બાલવાટિકા છે તેનું રિનોવેશન કર્યું છે। બાલવાટિકાની અંદર અલગ અલગ 28 પ્રકારની એક્ટિવિટી છે તે શરૂ કરવામાં આવી છે। કોઇન હાઉસ હોય કે પછી ડાયનાસોર પાર્ક હોય, બાળકો માટે એક અલગ જ પ્રકારની દુનિયા છે તે અહીંયા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત બટરફ્લાય પાર્ક છે તે પણ બાલવાટિકાનું એક અલગ પ્રકારનું આકર્ષણ છે તે છે। એ ઉપરાંત ઇલ્યુઝન હાઉસ છે તે પણ એક નવું નજરાણું બાલવાટિકામાં ઉમેરવામાં આવ્યું છે। આ ઉપરાંત બાળકોના ગેમ માટેની એક વર્ચ્યુઅલ દુનિયા છે તે પણ અહીંયા ઊભી કરવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાતનું સૌપ્રથમ વેક્સ મ્યુઝિયમ જે છે તે પણ બાલવાટિકામાં ઊભું કરવામાં આવ્યું છે। તો બાલવાટિકાનું આ નવી બનેલી બાલવાટિકાનું ટૂંક સમયમાં જ લોકાર્પણ છે તે કરવામાં આવશે અને વેકેશનમાં બાળકો છે તે નવા રૂપરંગ સાથે બાલવાટિકાની મજા લઈ શકશે। કેમેરામેન રીતેશ સુતાર સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।